બનાસકાંઠાના અંબાજી પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો। હળવા વરસાદની શરૂઆત થતા ગરમીમાં આંશિક રાહત મળી હતી। આકાશમાં વાદળોનો ગડગડાટ ચાલુ રહેતા વરસાદ વધવાની શક્યતા પણ જોવાઈ રહી છે અને વરસાદ પણ ચાલી રહ્યો છે। તો અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર આપણી સાથે જોડાયા છે। દેવેન્દ્ર, અત્યારે કેવો માહોલ છે વરસાદને લઈને અંબાજીમાં? જી, ચોક્કસપણે જણાવવામાં આવે તો હવામાન વિભાગની 4 દિવસની જે આગાહી કરવામાં આવી છે, જેના પગલે અંબાજી અને આજુબાજુ પંથકમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને આજે બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ બાદલો છવાયા હતા અને ધીમે ધારે વરસાદની પણ શરૂઆત થઈ હતી। ત્યારે કહી શકાય કે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાન પણ સર્જાવાની શક્યતા છે। તો સાથે સાથે જે ભારે ઉકળાટથી લોકોને આંશિક ગરમીથી રાહત પણ મળી છે। જી દેવેન્દ્ર, પણ ખાસ કયા પાકને નુકસાન થવાની ભીતિ છે? ખેડૂતો સાથે કોઈ વાતચીત થઈ છે? હાલ તબક્કે જે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે જે ખેડૂતો છે તેમના જે પાકો છે તેમને લઈને કમોસમી વરસાદને લઈને નુકસાન સર્જાવાની શક્યતા સર્જાઈ રહી છે। ત્યારે કહી શકાય કે તેમને ફરી એકવાર નુકસાન વેઠવવાનો વારો આવી શકે છે। જી જી દેવેન્દ્ર, આભાર।